મુંબઈ હુમલાના આતંકી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવી રહ્યો છે। 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના આતંકી તહવ્વુર રાણાને અમેરિકામાં તેના બચાવના તમામ કાયદાકીય માર્ગો બંધ થયા બાદ સ્પેશિયલ વિમાનથી ભારત લાવવામાં આવી રહ્યો છે। અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં રાણાની તે પિટિશનને રદ કરવામાં આવી હતી, જેમાં તેણે ભારતમાં પ્રત્યાર્પણ પર રોક લગાવવાની માંગ કરી હતી। ત્યારબાદ તેને પરત ભારત લાવવામાં આવી રહ્યો છે। અમેરિકા જેલ વિભાગના અધિકારીઓ મુજબ તે હવે ભારતના અધિકારીઓની કસ્ટડીમાં છે। તહવ્વુર રાણા ડેવિડ કોલમેન હેડલીની સાથે સૌથી નજીકમાંનો એક છે, જે 2008 મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટર માઇન્ડ હતો। આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા અને ભારતની આર્થિક રાજધાની મુંબઈને લગભગ 3 દિવસ સુધી આતંકી ભય હેઠળ રાખવામાં આવ્યું હતું। રાણાએ હેડલીની સાથે મળીને મુંબઈ હુમલાની યોજના બનાવી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને લઈને મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે રાણા ભારત આવશે અને અહીંની અદાલતમાં રજૂ થશે અને તેને ભારતના કાયદા મુજબ સજા મળશે।